શિયાળામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો. ચા અને કોફીની સાથે પુષ્કળ પાણી પીવું. શિયાળાની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ થાય છે, જેના કારણે આપણી ત્વચા શુષ્ક થઈ જાય છે. આવી સ્થિતિમાં આપણે 2-3 લીટર પાણી મહત્વપૂર્ણ છે. એનર્જી માટે તમે ચા કે કોફીનો પણ ઉપયોગ કરી શકો છો. ખાવા પીવાની સાથે પાચનનું પણ ધ્યાન રાખો. શિયાળામાં મોટાભાગના લોકો કંઈ પણ ખાધા પીધા પછી બહાર જવાનું પસંદ કરતા નથી. પરંતુ ધ્યાનમાં રાખો કે તેને સારા ખાવા પીવા સાથે પચાવવા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે આપણું પાચનતંત્ર યોગ્ય ન રહેવાથી આપણું માનસિક સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં ખોરાક ખાધા પછી આપણને ચોક્કસપણે થોડો સમય ચાલવું જોઈએ. તુલસીનો છોડ અને મધ. શિયાળામાં તમે તુલસી અને મધનું સેવન કરી શકો છો. તુલસી અને મધ એકસાથે લેવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તુલસી અને મધમાં રહેલા ઔષધીય ગુણો તમને શરદીથી થતા રોગોથી પણ બચાવે છે. આ માટે તુલસીનું એક પાન લો અને તેને મધ સાથે ચાવો. તમે ઈચ્છો તો તુલસીના પાનનું પાણી પણ પી શકો છો. બાજરીનો રોટલો. મોટાભાગના લોકો શિયાળામાં બાજરીના રોટલા ખાવાનું પસંદ કરે છે. બાજરીનો રોટલો શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર અને વિટામિન બી પણ મળી આવે છે. તમે તમારા ઘરના તમામ બાળકો અને વડીલોને બાજરીની રોટલી ખવડાવી શકો છો. આ તમને શિયાળામાં પણ ફિટ રાખશે. આદુ પ્રકૃતિમાં ખૂબ જ ગરમ હોય છે. આ ઉપરાંત તે પાચન પ્રક્રિયાને પણ સ્વસ્થ રાખે છે. તેથી તમારે શિયાળામાં આદુનું સેવન કરવું જોઈએ. તમે આદુની ચા, પાણી અથવા ઉકાળો વગેરે પણ પી શકો છો. શરદી અને ઉધરસની સ્થિતિમાં તમે આદુનો રસ પણ પી શકો છો. સૂકા ફળો. દરેક ઋતુમાં ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. પરંતુ શિયાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી શરીરને પૂરતી એનર્જી મળી શકે છે. સૂકા ફળો ગરમ હોય છે. તે શરીરને ગરમ રાખે છે અને શરદી અને ઉધરસથી બચાવે છે. તમે બદામ, કિસમિસ, મગફળી, કાજુ અને અખરોટ વગેરેનું સેવન કરી શકો છો. આ સિવાય અંજીર અને ખજૂર ખાવાથી પણ ફાયદો થાય છે. લસણનું સેવન કરવાથી તમે શિયાળામાં ગરમ રહી શકો છો. તમે તમારા ભોજનમાં લસણનો સમાવેશ કરી શકો છો. તમે લસણનો સૂપ, ચટણી કે અથાણું પણ ખાઈ શકો છો. આ સિવાય તમે સવારે ખાલી પેટ લસણની 1-2 લવિંગ પણ ખાઈ શકો છો. લસણ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં પણ તમને સ્વસ્થ રાખી શકે છે. લસણ ખાવાથી શિયાળાના ચેપથી પણ બચી શકાય છે. ગોળ. શિયાળામાં મોટાભાગના લોકો ગોળનું સેવન કરે છે. ગોળમાં વોર્મિંગ અસર હોય છે અને તે પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં જો તમે શિયાળામાં ગોળ ખાઓ તો તમે તમારી જાતને શરદીથી બચાવી શકો છો. તમે ગોળની ચા, ગોળના લાડુ વગેરે ખાઈ શકો છો. સૂપ. શિયાળામાં સૂપ પીવું પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે ટમેટા સૂપ, બ્રોકોલી સૂપ, કઠોળ સૂપ, વનસ્પતિ સૂપ, ડુંગળી સૂપ, ચિકન સૂપ વગેરેનું સેવન કરી શકો છો. સૂપમાં એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે. આવી સ્થિતિમાં જો તમે શિયાળાની ઋતુમાં નિયમિતપણે સૂપ પીશો તો તમને પૂરતી એનર્જી મળશે. તમે ફિટ અને સ્વસ્થ પણ અનુભવશો. લીલા શાકભાજી. શિયાળાની ઋતુમાં બજારોમાં વિવિધ પ્રકારના શાકભાજી ઉપલબ્ધ હોય છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે મોસમી શાકભાજીનું સેવન કરવું જોઈએ.
ઠંડા હવામાનમાં તમે પાલક, મેથી, સરસવ, બથુઆ વગેરેનું સેવન કરી શકો છો. તમારા શિયાળાના આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ અવશ્ય કરો. મધ. સ્વાદમાં મધુર અને પોષક તત્વોથી ભરપૂર એવા મધનું સેવન શિયાળાના દિવસોમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે આપણા શરીરને માત્ર ઉર્જા જ નહીં આપે, પણ આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને મજબૂત બનાવે છે. તેના સેવનથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે. ઘી. દેશી ઘીમાં ફેટી એસિડ પૂરતું માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરના તાપમાન અને ગરમીને સંતુલિત રાખે છે. શિયાળાની ઋતુમાં નિયમિત રીતે ઘીનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તજ. શિયાળામાં તજનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે, જેના કારણે શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. જો તમને કફની સમસ્યા હોય તો તમે તજનું પાણી પી શકો છો. સરસવ. સરસવમાં એલિલ આઇસોથિયોસાઇનેટ નામનું સંયોજન હોય છે, જે માનવ શરીરનું તાપમાન જાળવી રાખવાની પ્રક્રિયાને વધારી શકે છે. શરીરને ગરમ રાખવા માટે તમે સરસવ અને સરસવના તેલનું સેવન કરી શકો છો. તલ ખાઓ. શિયાળામાં તલનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ફાઇબર, વિટામિન ઈ, કેલ્શિયમ, પ્રોટીન અને અન્ય પોષક તત્વો મળી આવે છે, જે ઘણી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. તેના નિયમિત સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે અને શરીરને અંદરથી ગરમ પણ રાખે છે. ખજૂર ખાઓ. ખજૂરમાં વિટામિન એ, વિટામિન બી, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય વિટામિન ભરપૂર માત્રામાં હોય છે. તેનો સ્વભાવ પણ ગરમ છે. તેનું નિયમિત સેવન શરીરને અંદરથી ગરમ રાખે છે. તમે તમારા આહારમાં મર્યાદિત માત્રામાં ખજૂરનો સમાવેશ કરી શકો છો. શક્કરિયા. શક્કરિયાને શિયાળાની ઋતુનું વરદાન કહેવામાં આવે છે. બજારોમાં સરળતાથી ઉપલબ્ધ શક્કરિયા ખાવામાં સ્વાદિષ્ટ અને પચાવવામાં સરળ હોય છે. શક્કરિયામાં શરીર માટે જરૂરી ઘણા પોષક તત્વો જેવા કે આયર્ન, ફોલેટ, કોપર, મેગ્નેશિયમ વગેરે પર્યાપ્ત માત્રામાં હોય છે. વિટામિન સી, વિટામિન એ અને ફાઇબરથી ભરપૂર શક્કરિયા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપરાંત ત્વચા, વાળ અને આંખોને સ્વસ્થ અને આકર્ષક રાખે છે. લીલા પાંદડાવાળા શાકભાજી અને લીલોતરી. લીલા પાંદડાવાળા શાકભાજી અને લીલોતરી ખાવાથી શરીરને વિટામિન એ, સી, કે આયર્ન, કેલ્શિયમ અને ફાઇબર મળે છે. આ બધું શિયાળામાં સાંધા કે હાડકાના દુખાવામાં રાહત આપે છે. આયર્ન શરીરમાં લોહી વધારવામાં મદદ કરે છે. તેનાથી એનેમિયા અને નબળાઈ પણ દૂર થાય છે. ઝીંકમાં વધારે ખોરાક. શિયાળામાં આપણે ઝીંકથી ભરપૂર ખોરાક ખાવો જોઈએ. તેમાં કઠોળ, પાલક, માછલી, આખા અનાજ, સૂકા ફળો જેવા ખોરાકનો સમાવેશ થાય છે. પાલકનું સેવન કરવાથી આપણું પાચન સુધરે છે અને શરીરમાં બળતરા પણ ઓછી થાય છે. મૂળ શાકભાજી ખાઓ. શિયાળામાં મૂળ શાકભાજીનું સેવન કરવું ફાયદાકારક છે, જેમાં ગાજર, બીટરૂટ વગેરેનો સમાવેશ થાય છે. આ શાકભાજીમાં વિટામિન એ અને સી મળી આવે છે. આ ઉપરાંત તેમના સેવનથી હૃદયરોગ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓથી પણ રાહત મળે છે. તેનાથી હાડકાં પણ મજબૂત મળે છે. ઉર્જા વધારતા ખોરાક. શિયાળાની ઋતુમાં લોકો ખૂબ જ આળસ અનુભવે છે. આનું કારણ એ છે કે શિયાળા દરમિયાન આપણા શરીરમાં મેલાટોનિન ઉત્પન્ન થાય છે, જેના કારણે આપણે થાક અનુભવીએ છીએ. તેને દૂર કરવા માટે શિયાળામાં ઈંડા, સંતરા, પાલક, બાજરી, કઠોળ અને કઠોળનું પુષ્કળ સેવન કરો.
શિયાળામાં હળદર અને તજનું પણ સેવન કરવું ફાયદાકારક રહેશે. ઘણા લોકો માને છે કે જામફળ ખાવાથી શરદી મટે છે. જ્યારે જામફળ એ વિટામિન સી, એ, ઈ, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ અને અન્ય ઘણા ખનિજોનો ભંડાર છે. જો તમે રોજ એક જામફળનું સેવન કરો છો તો તેથી આ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશે. આમ કરવાથી તમે તમારા શરીરને શરદી અને ઉધરસની અસરથી બચાવી શકો છો.